ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઓરિસ્સાથી આરોપીની ધરપકડ કરી છે। આરોપી જાવેદ અંસારી ઓરિસ્સામાં ગેરેજનું કામ કરતો હતો, જેને તેના આસપાસના લોકોથી પરેશાન થતા પોતાના વિસ્તારની અંદર ધાક જમાવવા માટે સમગ્ર કૌભાંડ રચ્યું, જે બાબતને લઈને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે। રોકવાનું હોય તો રોકી લો, એ રીતની ધમકી ભરેલો મેલ કરેલો અલગ અલગ એજન્સી હતી, જેમ કે એનઆઈ ની અલગ અલગ 6-7 ઓફિસો, એ સિવાય આપણે માધુપુર રેન્જ, જહરિયા રેન્જ, અલગ અલગ રેન્જ આઈડી ના મેલ ઉપર કરેલો, પ્લસ આપણે સીબીઆઈ એસીબી ગાંધીનગરને પણ એક મેલ કરવામાં આવેલ, એ સિવાય અલગ અલગ બીજી સંસ્થાઓને પણ મેલ કરવામાં આવેલો હતો। મેલ કરીને એ આ ધમકી આપેલી હતી કે મારી પાસે ટેરરિસ્ટો તૈયાર છે, 26/11 ની જેમ હું સિરિયલ બ્લાસ્ટ કરીશ અને તમારે રોકવું હોય તો મને રોકી શકો। અને એમ કરી અને એક ફેસબુકની એમને પ્રોફાઇલ આપેલી, ફેસબુકની પ્રોફાઇલની અંદર અલગ અલગ ફોટોઝ શેર કરેલા હતા, એની અંદર લખેલું હતું ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન, કોન્ટેક્ટ નંબર નીચેનો આપેલો છે અને એનો પોતાનો પિનકોડ આપેલો હતો। એટલે આ રીતે અમને આ માહિતી મળતા અમે ટેકનિકલ સર્વેલન્સ થકી વિગતો લઈ અને આરોપીઓને પહોંચવા માટે, ઝડપી પાડવા માટે એક ટીમ બનાવી અને ટીમને ઓરિસ્સા ખાતે મોકલવામાં આવી, જેમાં એક મદદનીશ સબ ઇન્સ્પેક્ટર તથા 3-4 કોન્સ્ટેબલોની ટીમ બનાવી તાત્કાલિક પકડી પાડવા માટે અહીંથી રવાના કરવામાં આવી અને ત્યાં ઓરિસ્સા રાજ્યમાં જસરગુડા જિલ્લામાં બ્રિજરાજનગર પોલીસ સ્ટેશનની જે એરિયા છે, ત્યાં બ્રિજરાજનગર પોલીસ સ્ટેશન એરિયામાંથી આ આરોપીને ઝડપી પાડવામાં આવે છે। આરોપીનું બેકગ્રાઉન્ડ એટલું બધું ખાસ નહીં, આરોપી પોતે ગેરેજમાં કામ કરતો હતો, ગેરેજની અંદર એનું કામ હતું જે પણ ગાડીઓ આવે એનું બોડી પેઇન્ટિંગ કરવાનું અને પોલિશિંગ કરવાનું, આ એનું મેઇન કામ હતું। આવું કરવાનું કારણ એ હતું કે એ આજુબાજુની પબ્લિકથી કંટાળેલો હતો અને વસ્તી એમને હેરાન કરતી હતી, એવું આરોપીનું પ્રાથમિક પૂછપરછમાં અમને જાણવા મળ્યું કે એમને આજુબાજુમાં હેરાન કરતી થતી, એટલે આજુબાજુવાળા લોકોને મતલબ ડરી જાય એનાથી, આ રીતની એ પોતે કાર્યવાહી કરે અને આનાથી ડરી જાય એટલા માટે એના કામ કરવાનું। બસ એ પોતે ગેરેજમાં હતો એટલે એમ કહેતા હતા કે કોમ્પિટિશનો છે, બહુ બધી કોમ્પિટિશન, તારા કારણે એમને આવું બધું થઈ જાય છે, તો તું આ બંધ કરી દે, બોડી પોલિશિંગનું જે પેઇન્ટિંગનું એનું કામ હતું એ સારું હતું, એટલે એના કારણે પછી આને ઓનલાઈન ઇન્ટરનેટ મોબાઈલ જોતો હતો, એટલે એને ધ્યાનમાં આવ્યું કે ચાલો હું કંઈક આવું કરું જેનાથી આ લોકો બી જાય અને મને હેરાનગતિ બંધ થઈ। એનઆઈએ કોચીને મેલ કરેલ છે, ડીઆઈઓ બળગામને મેલ કરેલ છે, પછી માધુપુર રેન્જ જહરિયા, સીબીઆઈ એસીબી ગાંધીનગરને મેલ કરેલ છે। અમદાવાદમાં કેશવ